તો અમરેલીમાં રેલટર કાંડનો વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ આજે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું। પરેશ ધાનાણીના ઉપવાસ આજે પૂરા થયા છે, તો બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। તો બીજી બાજુ પરેશ ધાનાણીએ લીંબુ પાણી પી પારણા કર્યા છે। ધાનાણીએ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી। સુરતમાં સોમવારે ધરણા કરી લડાઈને આગળ વધારીશું। સુરતથી નારી સ્વાભિમાન લડતને આગળ વધારવામાં આવશે। વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું। સામાજિક રાજકીય લોકો જોડાઈ સહકાર આપે તેવી અપીલ કરી છે। તો મુખ્યમંત્રીને અપીલ કરું છું કે જવાબદારો સામે સરકાર પગલાં ભરે। દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી, પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે। ત્યારે આજ સળંગ 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પૂરા થયા છે। પીડિત પાયલનો ન્યાય જરૂર અધૂરો રહ્યો, પણ સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવામાં સફળતા મળી એનો આનંદ છે। સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની છે। આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ, સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું। સૌ સહકાર આપે એવી વિનંતી કરું। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા 17 કલાક ઊંઘી રાખે, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નીલામ કરે, એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે મારવામાં આવે, આવો બનાવ ગુજરાતે નથી જોયો અને ગુજરાત સાક્ષ્ય કરે। મારી વિનંતી છે કે જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર તત્કાલ પગલાં લેવા, નહીં તો ફરી આ મંચ ઉપર દોહરાવું છું કે ગુજરાતની લાગણીને હું સમજો છું। દાદા, આ દીકરી તમને જાગશે, જાગજો, સંવેદનાઓને જગાડજો।